हेलो फ्रेंड्स, राधे माधव, जय द्वारकाधीश, जय माताजी। वेलकम બેક ટુ જિજ્ઞાબા કિચન। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જિજ્ઞાબા કિચનમાં મસ્ત મજાના ગાજરને ગ્રેટ કરીને લઈ લીધા છે, બીટને ગ્રેટ કરીને લઈ લીધા છે, લાંબા લાંબા સરસ મરચાં કટ કરીને લઈ લીધા છે અને ટમાટર પણ કટ કરીને લઈ લીધા છે। તો ફ્રેન્ડ્સ, આનો આપણે સંભારો બનાવવાનો છે। તો ફ્રેન્ડ્સ, આજે મારે ગોળણી છે, તો તેના માટે મેં અહીંયા આ નવો સંભારો ટ્રાય મેં કીધું કરીએ। એટલું ખાલી ગાજર અને બીટનો, જે બહુ જ મસ્ત બનતો હોય છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સંભારાને બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે, ગેસને આપણે ચાલુ કરી દઈશું। ફ્રેન્ડ્સ, ચોમાસાના હિસાબે થોડું લાઇટર પણ આપણું હવાઈ જતું હોય છે। હવે તેમાં આપણે ઓઇલ એડ કરી દઈશું। સંભારો છે એટલે બહુ શાક જેટલું ઓઇલ આમાં એડ કરવાનું હોતું નથી। 2 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લઈ લીધું છે। હવે તેલને આપણે આવવા દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું। જો ફ્રેન્ડ્સ, આપણી રાઈ હવે તતડવા લાગી છે, એટલે કે ફૂટવા લાગી છે। જો મસ્ત આપણી રાઈ ફૂટી રહી છે। ત્યારબાદ તેમાં આપણે હળદર એડ કરીશું, તેમાં આપણે હિંગ એડ કરીશું અને ત્યારબાદ જે આપણે સંભારામાં મરચાં એડ કરવાના છે તે નાખી દઈશું। ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે ગેસ્ટ આવે ત્યારે સંભારો બનાવજો, એક અલગ જ સંભારો બનીને રેડી થાય છે અને સ્વાદમાં પણ એટલો ફાઇન બને છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે ગાજર અને બીટ છે તે અંદર એડ કરી દઈશું। કોબીજનો ને બધો સંભારો આપણે કાયમ કરતા જ હોઈએ છીએ। આ થોડો ડિફરન્ટ પ્રકારનો સંભારો મેં રેડી કરી લીધો છે। ત્યારબાદ તેમાં આપણે મીઠું નાખીશું। મરચાં તો ઓલરેડી નાખી દીધા છે, મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું। ત્યારબાદ તેમાં થોડું ધાણા જીરું એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં થોડી આપણે ખાંડ એડ કરીશું। આમ તો સ્વીટનેસ હોય જ છે આની, બીટની અને ગાજરની, પણ તો પણ એક હાફ ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। હવે બધું મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આવો કાચો પાકો સંભારો ખૂબ જ મસ્ત લાગે છે। અને હા ફ્રેન્ડ્સ, મારા અવનવા વ્લોગ અને મારા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ જિજ્ઞાબા કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો તમે ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરશો તો મારી ચેનલમાં તમને રોજ નવા વ્લોગ અને વિડીયો જોવા મળશે। જો ફ્રેન્ડ્સ, આ સલાડ એટલું ફાઇન લાગે છે સંભારો આપણો, અને આપણે 2 થી 3 મિનિટ માટે સોટે કરવાનું છે, કચકચરું જ રાખવાનું છે। ત્યારબાદ તેમાં આપણે અડધું લીંબુ નિતારીને લઈ લઈશું। અડધું લીંબુ મેં અહીંયા એડ કરી દીધું છે। એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ સંભારો આપણો કૂક થવા દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણો સંભારો રેડી થઈ ગયો છે। ત્યારબાદ તેમાં આપણે ધનિયા, મારું ફેવરિટ ઇન્ગ્રીડિયન્ટ્સ ધનિયા, મને ખૂબ જ ગમતા હોય છે ધાણા, મારા બાળકોને નથી ભાવતા એટલે અમુક રસોઈમાં હું સ્કીપ કરતી હોઉં છું। તો જો ફ્રેન્ડ્સ, ધાણા મેં એડ કરી દીધા છે, તો તૈયાર છે આપણો મસ્ત મજાનો બીટરૂટ એન્ડ કેરટ એન્ડ ચીલી સંભારો। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરજો। મારા ફેસબુક પેજને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને ફરીથી મળીશું નવા એક વિડીયો સાથે જિજ્ઞાબા કિચનમાં। રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન।